અને બહુ વર્ષો પહેલાની નહીં, હમણાં 5-7 વર્ષ 8 વર્ષ પહેલાની વાત કરું છું. આપણા ભાવનગર તાબાનું શિહોર અને શિહોર તાબાનું ગાંગળી કરી નાનું એવું પંખીના માળા જેવું ગામ સાહેબ. નાનું એવું પંખીના માળા જેવું ગાંગળી કરીને ગામ છે. ને ગાંગળીના જાપાના ખીલમાં જ્યાં નનામીના બંધ છૂટે, નનામી જ્યાં ઉતરે ઈ મહાણી મેલડી કહેવાય. આ રોહિતભાઈ, જાપાનો ખીલ જે કહેવાય. આપણે તમારું ગામ માલણકા છે, અહીંયા જાપાનો ખીલ છે. આ ગામમાં મહાણી મેલડી છે સાહેબ. તમારા પરિવારમાં પૂંજાય કે ન પૂંજાય, પણ જ્યારે આપણું કોઈ મરે કે આપણે મરીએ તો શાર દેવાય એને જવું પડે. ક્યાં સુધી સબને અગ્નિ નો અડવા દે, આ મેલડી છે. પંખીના માળા જેવું ગાંગળી કરીને ગામ છે. જાતનો કોળી સુડાહામાં જેની અટક. બાબલો ભૂવો થઈ ગયો, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો બાબલા સુડાહામાં. એના 2 દીકરા, એક મોટો ભડું અને નાનો શેનું નામ પરવીણ. પણ મારી ભગવતી જોગમાયા મેલડી પરવીણને વેણે વાત કરે છે. સ્વર્ગસ્થ મારો પરમ અને સ્નેહી મિત્ર હતો સાહેબ. આવી અંધારી કાળી સૌદેશની રાત મળે એટલે સાહેબ કોઈ જગ્યાએ તમે એક કારણ જોયું છે, 2 જોયા છે, પણ આજથી 5 વર્ષ પહેલા ગાંગળીના પાદરીમાં એક હારે 1000 કારણ આવતા કાળી સૌદેશના દિવસે. ઈ મારી જાપાના ખીલવાળી મહાણી મેલડી તેથી 1 રૂપિયો લીધા વગર હાંકી મૂકતી સાહેબ. એક પણ ખાતું દીધા વગર. અને ગાંગળી એક જ ગામ એવું છે કે એક ગામમાં 7 શમશાન છે. હા બરોબર. રાતનો અંધારો 12 વાગ્યાનો સમાર થઈ ગયો અને ભાઈ પરવીણ 7 ગામના ખાતા દઈ અને માતાજી મેલડીના જાપાના ખીલની માલપા પ્રોગ્રામ ચાલુ હોય ત્યાં ભગવતી જોગમાયા મેલડીને લઈને આવે. પાલીતાણા બાજુનું એક કોઈ નાનું એવું ગામ નહીં, ગામની માલપાથી સાહેબ એક કારણ લઈને કોઈ આવેલું. કારણ જેવું તેવું નહીં સાહેબ. થોડી વાર મારી વાત ઉપર સુરતા બાંધશો, આપ બધાને મજા આવશે. માતાજી મેલડીના ભરોસે કારણને મોટરની માલિપા લાવી અને 7-8-10 જણા સાહેબ દોરડેથી જ્યાં મજા આવે ને એ રીતે હાથ પગ બાંધી દીધા છે. ને છોકરાને લઈને આવ્યા. છોકરાની ઉંમર મૂળ 16 વર્ષ. થોડા બારસનેથી ફોન આવ્યો કે ભાઈ અમારે એક કારણ એવું આવ્યું છે માથા ભારે કે અમારા ગામની માલપા ગામના ભુવા છે ને એ બધાય ભુવા ભાઈ સાંભળો, ગામના બધાય ભુવા આવી અને જોણ કરીને વિયા ગયા છે. કોઈ માતાજીનો બાનાદારી ભુવો આવે તો આ છોકરો બીજું કાંઈ નથી કરતો, લાકડી લઈને બેસે છે ને ભુવાને લાકડીનો ઘા કરી લે છે. પોતાના ઘરની માલિપા કોઈને એના પરિવારને એના બાપા સિવાય આખા ઘરને કોઈને રહેવા દેતો નથી. કોઈની બેન આવે તો એને લાકડીએ મારે, એની માં આવે તો એને પણ મારે. બારસનેથી એવો ફોન આવ્યો કે કોઈ વાત કરી કે એકવાર કાળી ચૌદશના દિવસે ગાંગળીમાં મળાવડો હોય, મેળો હોય, ત્યાં એકવાર લઈ જાવ તો આ કારણને વગર રૂપિયે મેલડી મહાણી હાંકી મૂકે. સાહેબ વાતનો ભરો હોય માણસને બેહઠો એટલે પાલીતાણા બાજુનું ગામ અને ન્યાલી કોઈએ વાત કરી એટલે દીકરાને ગામના 5-7 મોટેરા માણસને ભેગા કર્યા. ભાઈ મારો એકનો એક દીકરો છે ને એમ કે છે ખાડા તણદી કાળી સૌદેશની રાતના 12 વાગે એટલે આ દીકરો આજે તારો જુવાન જોત છે અને ખોળિયામાંથી પ્રાણ લઈને વીયું જાવ, આવું કારણ છે. પોતાનો બાપ ગભરાઈ ગયો, કદાચ કાળી સૌદેશને આ બોલે એવું થઈ જાય તો મારો એકનો એક દીકરો ખોઈ બેઠી છે. કોઈએ વાત કરી કે એને ગાંગળી લઈ જાવ, એકવાર મેલડીનો ઓટો સડાવી જો, તમારું ગમે એવું કારણ છે મેલડી હાંકી મૂકશે. પોતાનો બાપ ઘરમાં વિચાર કરે છે કે અહીંથી મારે એને ગાંગળી સુધી લઈને તો જાઓ ને, કેવી રીતે લઈ જાઓ. પડખે તો મને સડવા નથી દેતો, મને લાકડીનો ઘા કરી લે છે.
સાહેબ કોઈ વાત કરીને એટલે એ વાતમાં એને ભરોસો ને વિશ્વાસ દેખાણો અને ગાંગળીના ઓટાવાળી મહાણી મેલડીને તેથી એક પ્રાર્થના કરી ગાય મારી જોગમાયા તો કેવી છો કવડી છો ઈ મેં તને જોઈ નથી, તારું મંદિર કેવડું છે, તારો ધૂળનો ધણીમલો કેવડો છે મેં જોયો નથી, પણ ખાલી મારી પાસે નામ એવું આવ્યું છે ગાંગળીના જાપાના ખીલની મહાણી કારણને હાંકી મૂકે. મારી આજુબાજુ ગામના જોહાત્રી આવીને જોહજો ને વી ગયા તોય મારા દીકરાને દોરાવાનો ફેર નથી પડ્યો, આખા ગામનું પંસ આવી ગયું તોય મારા દીકરાને ફેર નથી પડ્યો. પણ મને કોઈએ વાત કરી છે ને પણ મહાણી તારું નામ છે ને એટલે મને ભરોહો હૃદયમાં બેહે છે કે નક્કી આ મારા દીકરાનું ભલું જો કરશે તો મહાણી જ કરશે બા. અને ઈ બાપે તેદી સાહેબ ઓરડાની માલી પર બારણું બંધ કરીને માતાજી જોગમાયા મેલડીને આરાધ કર્યો. ભગવતી જોગમાયા મારી મહાણીને અવાજ કરીને કીધું કે આય માં મારા ગરીબ રાગ માણાના મકાનની માલપા મારી રૂપિયા નથી, ક્યારેક ક્યારેક મારે ખાવાના મારી વાંધા પડી જાય છે, અને મારો એકનો એક દીકરો છે ને મારી આ રળે ને આખો મહિનો કામ કરે ને ઘરે લાવે ને પછી અમે આખો પરિવાર ખાઈ છે, અને છેલ્લા 1.5 મહિનાથી આ દીકરો ઘરે બેઠો છે ને લાકડીયું ફેરવે છે મારી. આય જોગમાયા મહાણી જો આજ ભલું કરતી હોય ને તો આ ઓરડાની માલપા બન બારણે અડધીક રાતના મજરે આઈ ગાંગળીના પાદરી વાળી મેલડી તને બે હાથ જોડીને એટલું કહું છું મારી પાસે મારા ઘરે ઘીની વ્યવસ્થા નથી, તારું નામ કેમ લેવા ઈ મને ખબર નથી, પણ મારી એક આડી વાઈટ નો એક પાટલો મૂકી અને એક તેલની માલપા તારો દીવો કરું છું, અને 2 દિવસ રહીને કાળી ચૌદશ આવે છે ને કાળી ચૌદશે મારા દીકરાને મારે ગાંગળી લઈ જાવો છે. જો ખરેખર મહાણી દુનિયાની માલપા જો તારું કઈક નામ હોય ને અને મારી ગાંગળીના પાદરીમાં જો બાબલા ભુવાનો વ્યવહાર થઈ, પરવીન સુડાહામાનો વ્યવહાર થઈને મારી બેઠી હોય ને તો મારી આ વાઈટ નો દીવો કરું ને આ 2 દિવસનો ગાળો છે, આ 2 દિવસના ગાળાની માલપા મારા દીકરાને ઘરે બેઠા 50% રાહત મને દેખાવી જોઈએ. અને મારી જોગમાયા મેલડી વધારે તારી પાસે કાંઈ નથી માંગતો, પણ કાળી ચૌદશ ના દિવસે મારો દીકરો એમ કેવો જોઈએ કે હાલ બાપ મારે ગાંગળી જવું છે, અને મારી 2 વ્હીલ વાહે બેહી જાય ને તો માનું મેલડી મારા ઘર સુધી આટો મારી દીધો. સાહેબ ભરોસો હોય ને તો દુનિયાના ગમે છેડે બોલાવો મેલડી આવ્યો સાહેબ, પણ ભરોસો જોવે હૃદયમાં, વિશ્વાસ જોવે, એની વગર બધું ખોટું છે. આડી વાઈટ નો તેલ નો દીવો ચાલુ કર્યો મેલડીના નામનો, માડી દિવાળીના દી હવારમાં રામ કરું ક્યાં સુધી આ દીવો જગતો રહે. માતાજી મેલડીનો દીવો ચાલુ કરી અને દીકરાનો બાપ હોઈ ગયો પોતાના ઓરડાની માલપા. બરોબર હવારમાં 5 વાગ્યાનો સુમાર થયો ને ભગવતી જોગમાયા મેલડીએ ખાટલે ઉભા રહીને ટાપલી મારી ને બાપને ઊભો થાય, ઊભો થઈ જા. પોતાની આંખો ઉગડી ગઈ ને સામે જોવે તો એક દ્રશ્ય એવું દેખાણું કે 80 વર્ષનો ડોશી હાથમાં ખોખલી લાકડી છે, માથે રૂપાના પતરા જેવા વાળ છે, અને કોઈ ડોશી પોતાના ખાટલે ઊભી અને જગાડે છે ને કહે છે કે માડી તમે કોણ ને અત્યારે મારા ખાટલે? એ મારા બાપ, મારા દીકરા, હજી હમણાં હૂતો તઈ મને ભલામણ કરીને હૂતો ને હવે હું આવી તો મને ઓળખતો નથી. હા બોલ, કાલનો દીવ ઉગે ને તો કે તારો પરિવાર જે આડો પાડોમાં તું મૂકી આવ્યો છો ને એને પેલા કાલ હવારમાં લઈ આવજે. પણ મારો દીકરો હવારમાં જાગે તો ઓલી સોડિયું માથે લાકડીઓના ઘા કરે, એની માને ઘા કરે. ભલા માણા મારા નામનો તે દીવો ચાલુ કર્યો છે ને આ વેલા પરોઢી આવીને તને જગાડીને કહું છું, મારી વાત ઉપર તને ભરોસો નથી. મારી લાકડીનો ઘા કરશે તો હું
હું તને મેલડી કહું એટલું કરીને બેટા કાલ દી ઉગે એટલે પહેલું કામ એ કરજે કે આડો પાડોમાં જે તારા પરિવારને હુડાવા તું મૂકી આવ્યો છો ને કાલે એને ઘેરે લઈ આવજે. ઘરે લઈ આવી અને મારા દીવે એકવાર પગે લગાડી દેજે. પરમ દિવસે કાળી સતરદશી છે. જો કાળી સતરદશી ના દી સાંજે 7 વાગ્યા સુધી તારા દીકરાનો પગ ઊંચો થવા દઉં ને તેથી ગાંગળીની મહાણી મટી જાય છે. આટલું કઈ માતાજી મેલડી અંતર ધ્યાન થઈ ગયા. અમારમાં પ્રભાતનો પોર થાય. આખા પરિવારને જઈને બોલાવ્યો કે હાલો ઘરે. પરિવાર બીવે છે, પોતાના એકના એક સંતાનથી બીવે છે. દીકરાની બીક નથી સાહેબ, એની પાસે જે પારકો પલ્લો છે ને એની બીક છે. કદાચ ઘા કરી લે વહાણનું વાગી જાય ને કઈ કાળી ટીલી બેહી જાય. પણ છતાંય પરિવારને મનાવીની બાપ જઈને લઈ આવ્યો બધાને. બધાય ઘેરે આવ્યા. પોતાનો દીકરો હવારમાં જાગીને ખાટલે બેઠો હતો. એની માં જ્યાં ખડકીમાં પગ દીધો ને ત્યાં પહેલા કીધું કે આય માં મારી હાટુ ચા બનાવી, મારે ચા પીવી છે. સાહેબ 1.5 મહિને જે એના બાપને એની માને નો ગાંઠતો હોય, એની માં હામું તુકારા ઉકારા કરતો હોય, એની માને લાકડીઓના ઘા કરતો હોય, માણા પહેલી વાર 1.5 મહિને એમ કે મારી ચા બનાવીને મારે ચા પીવી છે. બરોબર હૃદયમાં બેહી ગયો કે હવે નક્કી મેલડી આવી ગઈ સાહેબ. આખો દિવસ હોઈ ગયો, કોઈને કાંઈ કીધું નહીં. આખી રાત વહી ગઈ, શાંતિથી હોઈ ગયો, કોઈને કાંઈ કીધું નહીં. ધનતેરસ કાળી 14 ને બપોરના બરોબર 2 વાગ્યાનો સુમાર થયો. ખાટલામાંથી લાકડી લઈને વળી પાછો દીકરો બેઠો થયો. અને એના બાપને કીધું ગાડી લઈ લે. કા એ ગાંગળીમાં મેલડીનો મેળો ભરાણો છે. આજ કાળી સતરદશીનો મહાણીનો ન્યા જાવું છે મારે બાપ. મન મેળે લઈ જા મારે મેલડી ના દર્શન કરવા. અંતેદી બપોરના 2-2:30 વાગ્યાના સુમારે પોતાનો બાપ એકલો 2 વ્હીલની માલિપા દીકરાને બેહાડી. હાથમાં દીકરાએ લાકડી લીધી ને ગાંગળીના પાદર. પણ મેલડી અરે બાપને વધારે એટલો હતો કે મારી કાળી 14 ના દી ગાંગળીના પાદર સુધી પોગાડી દેજે. બરોબર કલાક 1.5 કલાક 2 કલાક જે કઈ રસ્તાનો સમય છે કપાય અને ગાંગળીના પાદરમાં આવી અને દીકરાને લઈને એનો બાપ બેઠો વારાની મેલ પર. ખબર નથી, કોઈને ઓળખતો નથી. જેને હોય ને પૂછે કે ભાઈ તમે શું કામ આવ્યા? તો અમે કારણ લઈને આવ્યા. તમે શું કામ આવ્યા? તો અમે કારણ લઈને આવ્યા. બરોબર હાથમાં 5 વર્ષે રહીને પોતાના બાપને લો વિલમ થવા માંડ્યો હૃદયમાં કે હમણાં 7 વાગી જાય, માતાનો વદાડ પૂરો થાય અને વળી વિફરશે તો. કોઈને પૂછ્યું કે ભાઈ આયા કેટલા વાગ્યે કારણ હાકે? તો કે સવારે 4 વાગ્યે. ચોકની માલિપા એ કાર્ય બધાય કારણ બેહાડે ને એ કાર્ય મેલડી લઈને વહી જાય. 4 કેમ વગાડી છે? પોતાના મનની માલિપા મુંજાય છે. મુંજાતો તોય મેલડી ને કહે છે કે મારી ગમે એમ તો તારા પારે પોગાડ્યા છે. આ 2 દી છોકરાને શાંત કરી દીધો છે. માડી હવે તું સંભાળી લેજે. માળાનો મલાવડો બધો બેઠો છે. કાર્યક્રમ પ્રોગ્રામ ચાલુ છે ને એની માલિપા દીકરો આવીને બેઠો છે. શાંતિથી માતાજી મેલડીના ગુણગાન સાંભળે છે. 7, 8, 9, 10, 11, 11:30 ને 11:15 નો ટકોરો થયો. બરોબર 11:15 ના ટકોરે મારી જોગ માયા મહાણી મેલડી પડની માલિપા આવ્યો સાહેબ. માતાજી મેલડી પોતાના ચોકની માલિપા પોતાના ઓટે હવને ખમા માજવા મજા વાસવા માટે ભગવતી મારા પરવિનિયાના કાંઠે શરૂ થઈ છે. આવીને માતાજી મેલડીએ બધાયને ખમાન મજા વાસી
ખમા મજા વાસીને કીધું સાંભળો એ બાપ, પેલા તો ઓલા બાપ ને બોલાવો અહીંયા જે તણી દીથા મારું દીવો લઈને બેઠો છે, મારું નામ લઈને બેઠો છે. એટલે દીકરાના બાપને હામો બેહાડ્યો, બે હાથ જોડી ભગવતી મેલડીના પગની માલિપા પડી ગયો, મારી આબરૂ તે રાખ્યો. નકર આ એકલો આ દીકરાને હાચવે કેમ? તેદી કાળી સતરદશી ની અંધારી મેઘલી રાત 12 ના ટકોરે મારી ભગવતી મહાણી બોલી ગઈ, તને જે મૂંઝવણ છે ને, પણ મારો ઓટો સડી ગયો છે. કાલ બપોર સુધી બેહાડીને જો એને હલવા દઉં ને તેદી તો દુનિયામાં હું ગાંડી મહાણી મેલડી નો હોબા. હા બોલ, તારે જોવું છે ને કે અહીંયા આવી ગયા પછી આ હલતો કેમ નથી? અત્યાર સુધી કારણ તારા ઘરનું હતું, હવે ઈ મારી મહાણી મેલડીના ઘરનું, મારા ગાંગળીના પાદરનું કારણ થઈ ગયું છે. અને સાંભળ બાપ, આજ મેલડી કહું બરોબર 12 વાગ્યા જોઈ લે. હવે 1, 2, 3 અને 4 વાગ્યાને વાળવાનું છે. અને 4 વાગ્યા સુધી જો મારા ઓટાની હેઠે એક બાજુ દિવાલે બાંધી અને 4 વાગ્યા સુધી જો મારા ખોળામાં એ કારણને નો રમાડું ને તેથી તો ગાંગળીના ઓટા વાળી મેલડી નો કેવો બાપ. અને તેથી બધું બેઠેલું જે માણા હતું ને એને કીધું તો મેલડી એ કારણ જોવું છે ને તો હવે જોઈ લ્યો. હું મેલડી કહું છું તો કેમ મળી? એ દોરડા તૈયાર કરી રાખો, હાકળું તૈયાર કરી રાખો, અને છોકરાને ઉતારો એક આંટો મારા ઓટાની હેઠે, અને પછી સામે વડલે બાંધી દેજો. મેલડી કહું છું 4 વાગ્યા સુધી ભલા માણસ જો એને વડલે નો રમાડું ને તેથી દુનિયામાં હું ગાંગળીના ઓટા વાળી મેલડી નો હોબા. તેથી ગાંગળીના પાદરમાં સાહેબ કારણ મેલડીએ રમાડ્યું હતું. 1 નહીં 2 નહીં 3 નહીં 4 સવારે 4 વાગ્યા સુધી છોકરાને કાયદેસર 2 હાથ 2 પગ મોઢું બધું બાંધી અને મેલડીએ વડલે બાંધ્યું હતું ને વડલે માતાજી જોગમાયા 4 વાગ્યા સુધી રમાડ્યું. 4 વાગ્યે મેલડીએ કીધું ખાલી મારી આશ ફરે, 1 રૂપિયાનું ખાતું દીધા વગર જો એને લઈને ગાંગળીના સીમાડામાં નો વહી જાવ ને તેથી તો દુનિયાની માલિપા હું ગાંગળીના ઓટા વાળી મેલડી નો હોબા. ये कारण हाके मेलडी कारण हाके आगली वाली देवी कारण हाके. મારી જોગ માયા મેલડીએ હવારે 4 ના પરોઢીએ કોઈથી વળ્યું નહીં વાળન તેથી કારણ તેથી ભગવતી મેલડીએ ઠેબુ મારીને આંકી મૂક્યું હતું ગાંગળીના પાદરની માલપા. આજની તારીખમાં જ આવી સાહેબ માતાજી મેલડી ગાંગળીના પાદરમાં બેઠી છે. આજે પણ સ્વર્ગસ્થ બાબલા દાદાનો વ્યવહાર કહેવાય, આજે પણ સ્વર્ગસ્થ ભાઈ પરવીણ સુડાહમાનો વ્યવહાર મેલડી કહેવાય. અડધી રાતે બોલાવો, અડધા વેણે જો આખું વેણ પાળી દેવા ન આવે તો મારી ગાંગળીના વોટાવાળી મહાણી મેલડી નો હોતા.